બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। જયપુર પાવી તાલુકાના ભીંડોલ ગામ પાસે જે રસ્તો નીકળે ત્યાં એક ઝાડ સાથે એમ્બ્યુલન્સ અથડાઈ છે અને અકસ્માત સર્જાયો છે। આ એમ્બ્યુલન્સ કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રની છે અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ લાવવામાં આવી હતી। આ એમ્બ્યુલન્સ રસ્તા પરથી કોઈ પેશન્ટને લઈને મૂકવા ગઈ હતી બોડેલીની દિશામાં અને ત્યાંથી પરત વળતી વખતે અકસ્માત સર્જાયો હતો। ગઈકાલની ઘટના છે, ગઈકાલે લગભગ સવારની આ ઘટના છે। આ એમ્બ્યુલન્સનો ફ્રન્ટ કાચ છે અને એનો ફ્રન્ટ છે ઝાડ સાથે અથડાતા છૂંદો પણ થઈ ગયેલો, ખુરદો બોલી ગયેલો નજરે પડે છે અને એમ્બ્યુલન્સ હજુ નવી જ દેવામાં આવી હતી અને 2 વર્ષ પહેલાં આ એની હાલત થતાં હવે એમ્બ્યુલન્સને ગેરેજમાં મોકલવામાં આવશે રિપેરિંગ માટે। વર્ષો પછી જ્યારે આદિવાસી વિસ્તારમાં આ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય અને અકસ્માતે આ હાલત થાય તો એના વિકલ્પે બીજી એમ્બ્યુલન્સ આપવી ખૂબ જરૂરી છે। જો આપે બોડેલી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશો।